એક સાધકની પ્રાર્થના, એક આરાધકની પ્રાર્થના. હે ત્રણ લોકના નાથ, હે દેવાધિદેવ, હે મહાવીર સ્વામી પ્રભુ, હે વિતરાગ ભગવંત, મારું સર્વસ્વ જીવન આપના ચરણોમાં સમર્પિત કરું છું. મન, વચન, કાયા તમારા ચરણોમાં અર્પિત કરું છું. હે પ્રભુ, હવે સંસારમાં મારે કંઈ જોઈતું નથી. નથી પદ જોઈતું, નથી પ્રતિષ્ઠા જોઈતી, નથી વૈભવ જોઈતો. મારે તો ફક્ત આપનો પ્રેમ અને આપ જે માર્ગે ગયા છો અને જે મુક્તિનો માર્ગ આપે બતાવ્યો છે તેમાં અહોરાત્ર હું રહું, એ જ મારા અંતર મનની અભિલાષા છે. હે પ્રભુ, આપ શુદ્ધ છો, બુદ્ધ છો, નિરંજન છો, નિરાકાર છો, નિર્વિકલ્પી છો, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રણ લોકના પ્રકાશક છો. નથી આપને રાગ, નથી આપને દ્વેષ, નથી આપને ક્રોધ, નથી આપને માન, નથી આપને માયા, નથી આપને લોભ. આપ તો પરિપૂર્ણ, શાંત, સ્થિર જ્ઞાતા દૃષ્ટા સ્વરૂપી છો. હે પ્રભુ, આ પામર જીવ ઉપર આપે અનંત અનંત કૃપા કરી અનાદિકાળથી વિસ્મૃત થઈ ગયેલ એવા શુદ્ધ સ્વરૂપની મને ઓળખાણ કરાવી. જેને ભૂલી હું પર પદાર્થોમાં, દેહમાં મારાપણું કરી, રાગ દ્વેષ કરી, અનંત કર્મો બાંધી અનંત દુઃખને પામ્યો. એ અનંત દુઃખમાંથી મને મુક્ત થવાનો આપે અનંત કૃપા કરી માર્ગ બતાવ્યો. હે પ્રભુ, હું તમને શું કહું? મારામાં તો અનંત દોષો છે. એ દોષને જોઉં છું તો ધ્રુજી ઉઠું છું. આપની કૃપા વગર આ દોષો જોવા અતિ મુશ્કેલ છે. અત્યાર સુધી બીજાના દોષોને જોયા, બીજાની ભૂલોને જોઈ, પરંતુ મારી જાત સામે ક્યારેય ન જોયું. હવે આપની વાણી બરાબર સમજાય છે. જે કંઈ થાય છે તે મારા જ કરેલા કર્મોનું ફળ છે. એમાં બહારની વ્યક્તિ, બહારની વસ્તુ માત્ર નિમિત્ત છે. મારું સારું ઈચ્છનાર, મારું ખરાબ ઈચ્છનાર એવા જગતના સર્વ જીવોનું મંગળ થાવો, ભલું થાવો, કલ્યાણ થાવો. જગતના સર્વ જીવો પોતાના શુદ્ધ સ્વરૂપને ઓળખી તેમાં સ્થિર થઈ અનંત સુખને પામે, વિતરાગતાને પામે. સર્વ જીવો પ્રત્યે આપ જેવો અખંડ પ્રેમ રહે, આપ જેવી અભેદ દૃષ્ટિ રહે, આપ જેવી અનંત કરુણા અને મૈત્રી રહે. સર્વ જીવોમાં હું આત્માને જોઉં, પરમાત્માને જોઉં એવી મને દૃષ્ટિ આપો. આ રત્ન ચિંતામણી જેવો મનુષ્ય ભાવ મારો એળે ન જાય, એક ક્ષણ પણ પ્રમાદમાં ન જાય. પૂર્વે અજ્ઞાન દશામાં કરેલા કર્મોનો ઉદય જ્યારે જ્યારે થાય છે ત્યારે બધી જ સમજ હોવા છતાં એમાં ભળી જવાય છે. એ સમયે આપે જે શુદ્ધ સ્વરૂપની ઓળખાણ કરાવી છે એની એક ક્ષણ પણ મને વિસ્મૃતિ ન થાય. તમારા બતાવેલા માર્ગમાંથી હું વિમુખ ન થાઉં, હર સમયે જ્ઞાતા દૃષ્ટા બની રહું એવું પ્રભુ મને બળ આપો. 14 રાજલોકમાં રહેલો એક જીવ એવો નથી કે જેના પરિચયમાં હું ન આવ્યો હું. એક જીવ એવો નથી કે જેને મેં મન, વચન, કાયાથી દુઃખ ન આપ્યું હોય. એ સર્વ જીવોની આપની સાક્ષીએ શુદ્ધ અંતઃકરણથી ક્ષમા માંગુ છું. સર્વ જીવો મને ક્ષમા કરે. આ વ્યવહારિક કે આધ્યાત્મિક જીવનમાં જે જીવોએ આ જીવ ઉપર ઉપકાર કર્યો છે તે સર્વ જીવોને અનન્ય ભક્તિથી નમસ્કાર કરું છું. હે પ્રભુ, આપ ન મળ્યા હોત, આપનું શાસન ન મળ્યું હોત, આપની વાણી ન મળી હોત તો આ જીવનનું શું થાત? એ વિચારતા હું ધ્રુજી ઉઠું છું.
હે પ્રભુ, મારે કંઈ જ જોઈતું નથી. આપે જે શુદ્ધ સ્વરૂપની ઓળખાણ કરાવી છે એની ખાતા પીતા ઉઠતા બેસતા હરતા ફરતા નિરંતર સ્મૃતિ બની રહે, નિરંતર ઉપયોગ નિજ સ્વરૂપમાં સ્થિર બની રહે. ગમે તેવા બળવાન કર્મના ઉદય વખતે પણ હું એનાથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જ્ઞાતા દૃષ્ટા જાણકાર જોનાર છું એ જાગૃતિ નિરંતર બની રહે. જ્યારે જ્યારે એ જાગૃતિ મંદ પડે ત્યારે આપનું સ્વરૂપ, આપની દશા, આપનું ચારિત્ર નિરંતર મારા હૃદય કમળમાં રહે એટલું માંગુ છું.